આજે તો ગણપતિની તૈયારી કરવાની છે. હા, આજે કરવી પડશે. કાલે ગણપતિજીનું સ્થાપન છે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ડેકોરેશનનો સામાન લેવા માટે. એ તમામ વસ્તુ કેટલાની આવી છે અને કઈ વસ્તુ છે એ બધી ડિટેલ તમને જાણકારી તમને આપશે त्रिशा। हाय हाउ आर यू, गुड मॉर्निंग। मंगलवार का दिन है, बहुत ही अच्छा और लाजवाब दिन है। गणपति डेकोरेशन करने का ही आज दिन है, क्योंकि आज हमारे घर में गणपति जो कल हम लेके आए थे उसका डेकोरेशन करना अभी बाकी है, तो अभी वो भी करेंगे और कुछ साधन और सामग्री कुछ लाने के सामान कुछ लाने का है, तो वो भी लेने के लिए मैं और कोमल आज दोपहर को मचाने वाले हैं। तो मेरे ब्लॉग के साथ आप लोग लगे रहो। गुड मॉर्निंग कोमल जी। ગુડ મોર્નિંગ। આજે તો ગણપતિની તૈયારી કરવાની છે। હા, આજે કરવી પડશે. કાલે ગણપતિજીનું સ્થાપન છે. હા, આજે ડેકોરેશન પતાવવું પડશે. કંઈ વાંધો નહીં। તો આજે તમારે જે વસ્તુઓ લાવવાની છે તો એ જોઈ લેજો કેટલી છે। હા, પૂજાનો સામાન એ લાવવાનું છે. પછી બીજું શું લાવવાનું છે? પૂજાનો સામાન, થોડું ડેકોરેશન અને થોડું ઘણું બસ એવું હાર ને એવું બધું. ઓકે, કાંઈ વાંધો નહીં। તો બપોરે આપણે જઈ આવીએ, સામાન લઈ આવીએ। સવારમાં નાસ્તો છે માખણ, ભાખરી, ચા, લસણની તીખારી તો રોજ નહીં। શું કેવું કોમલજી? એના વગર તો દિવસ ના આવે. શું કેવું ભાણીબા? ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો, આજે બધા સમૂહમાં નાસ્તો કરવા બેસી ગયા છે। હા, મજા આવે ને સમૂહનું ભોજન એટલે। આપણે તો સમૂહ ભોજન જ હોય છે. ઓકે, કાંઈ વાંધો નહીં। હાલો, આપણે કરી લઈએ नाश्ता। ये गणपति हिंदू लेके आया था स्कूल, कैसे खोल दिए गणपति? नहीं है तू? मैंने थोड़ा ऐसे करते तो और मस्त लगा वीडियो के अंदर। જોરદાર લુક દે દીધો। તો ચલો હવે ફાઇનલી અમે અત્યારે જઈ રહ્યા છે ગણપતિ ડેકોરેશન માટેનો સામાન લેવા। કેટલાનો સામાન આવશે, શું થશે એ તમને બધું જ અમે બતાવીશું, અને ડેકોરેશન અમે કેટલામાં તૈયાર કરીએ છીએ એ બી તમને બતાવીશું, અને ડેકોરેશન કેવું થશે એ પણ અમે તમને બતાવીશું। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ડેકોરેશનનો સામાન લેવા માટે। તો ચલો, લેટ્સ ગો।
मजा है मैं ले लेता हूँ तेरा हाँ ग्रीन कलर में डार्क ग्रीन જોઈએ हाँ એટલે આ પત્તા ટાઈપ આવે ને એ ગ્રીન આવો લેવલ છે हाँ हाँ लेते तो हैं फिक्स है हाँ एक दोनों ले लेते हैं। दोनों अच्छे हैं और देखना तो देख लो મેચિંગ નહીં આવે છે તો બધું સરસ ગ્લાસ હું કોમલબેન મજામાં કેવી રહી તમારી ખરીદી જોરદાર આ, કેટલી માત્રામાં ટ્રાફિક હતો આજે ભયંકર ટ્રાફિક હતો નહીં સખત ટ્રાફિકમાંથી બહાર નીકળ્યા છે તો હજી તો થોડીક શોપિંગ બાકી છે હવે થોડુંક એ કરીને પછી ડેકોરેશન કરવા બેસીશું છોકરાઓ આવે પછી બેસવું છે કોમલ ડેકોરેશન માટે હા ત્રીસા બેન તો પછી તમને ખબર તો ત્રીસા કે હું આવું પછી મેં હજુ સામાન બધો જાઓ માળિયામાં થોડો પડ્યો હોય નીચે ઉતારો પડશે સેટઅપનું કરીએ એટલે પછી પછી આપણે કરીએ એમ ને ઓકે કંઈ વાંધો નહીં તો ચલો હવે બાકીનો બીજો સામાન છે આપણે લઈને આવીએ ફટાફટ તો સામાન ભેગો થઈ જાય તો પછી ડેકોરેશન કરવાની મજા આવે નકર તો અધૂરો સામાન મજા ના આવે ડેકોરેશન કરવાની ઓકે તો ચલો અમારી સાથે A few moments later. ગણપતિનો તમામ સામાન જે ડેકોરેશન કરવાનો હોય છે એ બધી વસ્તુ હું અને કોમલ લઈને આવી ગયા છે એ તમામ વસ્તુ કેટલાની આવી છે અને કઈ વસ્તુ છે એ બધી ડિટેલ તમને જાણકારી તમને આપશે ત્રિષા અને અમે કેટલામાં તૈયાર કર્યા છે એ બધું અમે તમને કહીશું આ પીવીસી પાઇપ અને એલ્બો છે જે 500 ના આયા છે આ એનિમલ્સ છે જે 150 રૂપીસના આયા છે આ બંને ફેક લીફ છે જે 150 ના આયા છે આ સ્ટોલ્સ છે જે 100 રૂપીસના 3 આયા છે પેકેટ આ ઉરલી અને ફાઉન્ટેન છે અને ઉરલી છે 200 રૂપીસની અને ફાઉન્ટેન છે 600 રૂપીસની આ પ્લાન્ટ્સ છે ફેક જે 600 રૂપીસના આયા છે 3 આ ગ્રીન ફેક ગ્રાસ છે અને ફ્લાવર છે એ બેને ટોટલ કરે તો 500 થાય તમામ વસ્તુની જાણકારી તમને ત્રિષાએ આપી દીધી હશે અને હવે ડેકોરેશન કરવાનું સ્ટાર્ટ કરીશું પહેલાં જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં જમી લઈએ અને જમીન પછી ડેકોરેશન ઘરે જઈને અમે સ્ટાર્ટ કરીશું અરે વાહ આજે તો જમવામાં બનાવી છે પાણીપુરી જોડે ત્રિષા હા હું કોમલબા મજા આવી આજે શોપિંગ કરવાની ઓકે તો હવે ત્રિષા ડેકોરેશન આપણે ક્યારે કરીશું ત્રિષા डेकोरेशन क्યારે કરીશું જમીન બધું जमीन पर डेकोरेशन कोई बात नहीं सबको सुनने में तकलीफ हो गई है कोई बात नहीं खाना खाने के बाद डेकोरेशन करती है सबको भूख लगी कोई सुनेगा नहीं खा लो ओके कोई बात नहीं चलो खाना खाने के बाद सब कुछ खाना खा लेंगे उसके बाद डेकोरेशन स्टार्ट આજે હવે અમારા ઘરમાં છે ને નવા મેમ્બર આવ્યા છે ડેકોરેશન કરવા માટે આજે અમારે જોવાનું અને મેમ્બર ડેકોરેશન કરશે જો કેટલું અદ્ભુત ડેકોરેશન કર્યું છે ગણપતિનું હે ત્રિષા કેવું આજે તારા ભાઈએ ડેકોરેશન કેવું કર્યું જોરદાર ને એ તો હું કર ડેકોરેશન જોરદાર કર્યો બાકી હવે શું કરવાનું એ જે ફેલા દેલો યાદ આપો બા પણ મેં પૂરી પાઇપમાં શું કરી કાઢ્યું કઈ मैं बना कोने डेकोरेशन का सत्यानाश हो गया हेतु जी अब क्या करेंगे શું કહે છે ત્રિષા मतलब कहते थे कि मैं डेकोरेशन चालू करे જ્યાં સુધી મમ્મી કામ કરે છે અરે આપણા નવા આસિસ્ટન્ટ આવી ગયા છે ને જો કેટલી મહેનત કરે છે જોરદાર આજે તો ડેકોરેશન હમણાં 5 મિનિટમાં પૂરું કરી નાખશે જો આહા હવારના મંડાણા છે ડેકોરેશન કરવા વાહ વાહ જો આમ નિરખીને ડેકોરેશન કરે જો કામ એટલે પરફેક્ટ કરે એકદમ પરફેક્ટ જેને બી એમનો કોન્ટેક્ટ કરવો હોય તો અમારા બ્લોગ જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો શું કહેવું એ તો સાચી વાત ને
A few moments later. लग चुके हैं काम करने के लिए, गणपति का डेकोरेशन करने के लिए। बहुत ही अच्छा डेकोरेशन करेंगे, वो हम आपको कल दिखाएंगे, आज नहीं दिखाएगा, तो फिर काम ही करेंगे। सही बात है ना बच्चों? गाइस यहाँ पे कुत्ता रो रहा है, किसी ने देखा होगा तो ये कुत्ता है तो रो रहा है। और यहाँ पे हम काम में लगे हैं और ये आराम कर रही है। શું કોમલભાઈ ચોરો શોરોથી ચાલે છે ગણપતિની તૈયારી? વાહ વાહ, ડેકોરેશનમાં બધા કારીગરો જો લાગી ગયા છે અને આ મોટા એમના એમ્પ્લોય છે. આ શેફ છે. શું કહ્યું ભાણી? વાહ, કાંઈ વાંધો નહીં, લાગી ગયા છો. મમ્મી તમે શું બનાવી રહ્યા છો? તમે શું બનાવી રહ્યા છો? રિદ્ધિ સિદ્ધિ બનાવી રહ્યા છે એમ ને? ક્યાં રિદ્ધિ ને સિદ્ધિ નથી? ઓકે, રિદ્ધિ ને સિદ્ધિ સોપારી નવી બનાવી રહ્યા છો. ઓકે, કાંઈ વાંધો નહીં. તમે શું બનાવી રહ્યા છો? મેનેજર કાંઈ કરવા જ નથી દેતા મેનેજરને? વાહ વાહ, મેનેજર કામ થોડી કરતા હોય, કારીગરો કામ કરે, મેનેજર જોવે. હું કેવું, સાચી વાત ને કોમલબા? મેનેજર પગાર આપજો. હા, મેનેજર પગાર આપી દેજો. બોલો ખાવ પીવું ને રૂપિયો રોજ. અને તું શું કરે છે? મોટા આસિસ્ટન્ટ જો, જો આસિસ્ટન્ટ જો, હથોડો લઈને લઈને ફરે ઓકે, કાંઈ વાંધો નહીં. જોરો શોરોમાં તૈયારી ચાલી રહી છે ગણપતિની. એનું ડેકોરેશન અમે તમને કાલના બ્લોગમાં ગણપતિ મૂકીશું ત્યારે જ તમને બતાવીશું. હવે ફાઇનલી ડેકોરેશન પતી ગયું છે. અમારા મેમ્બરોએ ડેકોરેશન પતાવી દીધું છે. હું કેવું ત્રિશાબા, ડેકોરેશન પૂરું? પૂરું? ડેકોરેશન પૂરું? ઓકે, કાંઈ વાંધો નહીં. તો કાલે હવે ફરીવાર નેક્સ્ટ બ્લોગથી મળીશું ગણપતિ ઉત્સવ સાથે. તો આ બ્લોગને આજે અહીંયા એન્ડ કરીએ છીએ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને બાય.